नमस्कार विद्यार्थियों, गुड मॉर्निंग। ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 11 कॉमर्स विषय छे वाणिज्य पत्र व्यवहार અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ। આ વિષયની અંદર વિભાગ 2 એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ। આ વિભાગમાં પ્રકરણ 4 જેનું નામ છે આવેદન પત્ર। આગળના લેક્ચરની અંદર આપણે આવેદન પત્ર વિશે અભ્યાસ કરેલ કે આવેદન પત્ર કોને કહેવાય, તો કે કંપનીના પાયાનો, કંપનીના મૂળભૂત દસ્તાવેજ તરીકે આવેદન પત્ર ગણાય। આવેદન પત્ર ઉપર જ કંપનીની ઇમારત કે કંપનીનો પાયો ગણાય છે। આવેદન પત્ર જેમાં શું દર્શાવેલું હોય, તો કે કંપનીના નામથી લઈ કંપની બજારમાં કયા ઉદ્દેશથી સ્થાપિત કરવામાં આવી છે તે આ પત્રકમાં દર્શાવેલું છે। એટલે આપણે ભારતીય નવા કંપની ધારા 2013 મુજબ બે ડોક્યુમેન્ટ વિશેની વાતચીત પ્રસ્તાવનામાં જોઈ હતી, આવેદન પત્ર અને નિયમન પત્ર। એમાં મુખ્ય પાયાનો અને ફરજિયાત દસ્તાવેજ કહીએ તો આવેદન પત્ર। લોર્ડ કેન્સે એની વ્યાખ્યા આપેલી કે આવેદન પત્ર એ કંપનીનું બંધારણ દર્શાવે છે કે આવેદન પત્રમાં જે પણ કંઈ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની તેના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે, એની વ્યાખ્યા લોર્ડ કેન્સે આપેલી। આવેદન પત્ર કંપનીનો મૂળભૂત, મુખ્ય, મહત્વનો, પાયાનો દસ્તાવેજ છે, જેમાં માત્ર એક જ પક્ષકારોનું નહીં, વિવિધ પક્ષકારોનું વિચારવામાં આવે છે, દરેકને માહિતી પૂરી પાડવામાં આવે છે। એટલું જ નહીં, કંપનીની તો માહિતી આપે જ છે, પણ કંપનીની રજિસ્ટર ઓફિસની, કંપનીના અસ્તિત્વની માહિતી આવેદન પત્ર આપે છે। એટલે આપણને આવેદન પત્ર એટલો ખ્યાલ આવી ગયો કે ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બનાવવું શું ફરજિયાત છે। આવેદન પત્રનો અર્થ ભણ્યા હતા કે આવેદન પત્ર એટલે કંપનીના પાયાનું દસ્તાવેજ જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે, કંપનીના પક્ષકારોને, કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેય અંગેની માહિતી પૂરી પાડે છે। કંપનીના સભ્યો, કંપનીના કામગીરી કર્મચારીઓ, કંપનીમાં શેર મૂડીનું પ્રમાણ, કંપનીની જવાબદારી, એટલે કે સહી કરનાર દરેક વ્યક્તિ અથવા કંપનીના દરેક સભ્યોને કંપનીનું સૂચન કરે એવું અર્થમાં ભણ્યા હતા। વ્યાખ્યા કંપની ધારા 2013 મુજબ આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે, સાથે આપણે સમજૂતી પણ મેળવી કે કંપની ધારા 2013 મુજબ અથવા અગાઉના કંપની ધારા મુજબ વખતો વખત કે જે પણ જોગવાઈ એને આધીન ફેરફાર કરેલું પત્ર એટલે આવેદન પત્ર। લોર્ડ કેન્સે આવેદન પત્રની વ્યાખ્યા આપેલી કે આવેદન પત્ર એ કંપનીનું બંધારણ દર્શાવે, જેમાં કંપની એ કાયદાની હેઠળ સ્થપાયેલા કંપનીની અધિકારીઓની મર્યાદાઓ દર્શાવે છે। આ વ્યાખ્યા કોણે આપેલી, તો ફરીવાર અત્યારે આપણે રિવિઝન પણ થાય છે આગળના લેક્ચરનું, તો કે લોર્ડ કેન્સે જે વ્યાખ્યા આપેલી છે એના આધારે આવેદન પત્રની આ વ્યાખ્યાના આધારે કેટલાક લક્ષણો તારવેલા, તો કે આવેદન પત્ર એ કંપની માટે કેવો દસ્તાવેજ છે, મૂળભૂત। આવેદન પત્ર શું રજૂ કરે છે, તો કે કંપનીના હેતુ, કંપનીના લક્ષ્ય, કંપનીનો ઉદ્દેશ રજૂ કરે, જણાવે છે। આવેદન પત્ર કોને ઉપયોગી છે, તો કે બાહ્ય પક્ષકારોને। તો બાહ્ય પક્ષકારોમાં કોનો કોનો સમાવેશ થાય, તો કે કંપની શેર મૂડી બહાર પાડતી હોય તો વિજ્ઞાપન પત્ર આધારે શેર ધારકો હોય, ડિબેન્ચર ધારકો હોય, લેણદારો હોય, ઘણા બધા પક્ષકારો છે, બેંકો છે, વેપારી છે, જાહેર જનતા છે। કંપનીની દ્રષ્ટિએ બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે।
કંપનીના અસ્તિત્વની તો માહિતી આપે છે, હેતુ ઉદ્દેશ લક્ષ્ય તો જણાવે જ છે, પણ કંપનીની રજિસ્ટર ઓફિસ, કંપનીના દસ્તાવેજ, કંપનીના ડોક્યુમેન્ટ, કંપનીની માહિતી જે પણ કોઈ સાચવે છે એવી રજિસ્ટર ઓફિસની પણ માહિતી આવેદન પત્રમાં આપેલી હોય છે. એટલું ખરું કે આવેદન પત્ર મૂળભૂત દસ્તાવેજ છે એટલે સરળતાથી ફેરફાર થઈ શકતો નથી. કોઈ પણ જોગવાઈમાં તમે તમારી રીતે ફેરફાર કરી શકતા નથી, એટલે ફેરફાર કરવો મુશ્કેલ છે. આવેદન પત્ર કંપનીનું બંધારણ રજૂ કરે છે. કંપનીનું જે બહુમાળી ભવન છે એની મેઇન પાયાની ઈટ કહી શકાય તો આવેદન પત્ર. એટલે આવેદન પત્ર કંપની કયા ઢાંચામાં, કેવી રીતે, કયા ક્ષેત્રમાં રહી, કેટલું પ્રોડક્શન કરશે, કેવા ઉદ્દેશોથી આવશે, એ બંધારણમાં નક્કી કરેલું હોય છે. એટલે આપણે ફરીવાર આજે તાજું કર્યું કે આવેદન પત્ર કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે. ખાનગી હોય કે જાહેર હોય, પણ આવેદન પત્ર બનાવવું ફરજિયાત છે. કંપની ધારા મુજબ તેનો અર્થ તો જોયો, સાથે તેની બે વ્યાખ્યા જોઈ કે 2013 મુજબ અને વખતો વખત અગાઉના કંપની ધારા મુજબ જે પણ કઈ ફેરફાર કરેલા છે એને આધીન રહીને દર્શાવતું પત્ર. લોર્ડ કેન્સની વ્યાખ્યા તો કે કંપનીનું બંધારણ દર્શાવે છે અને કંપની જે કાયદા હેઠળ સ્થપાયેલી છે તેના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે. તેના આધારે તેના લક્ષણો તો કે મૂળભૂત દસ્તાવેજ, કંપનીના ઉદ્દેશો રજૂ કરે, બાહ્ય પક્ષકારોને ઉપયોગી, કંપનીના અસ્તિત્વ અને રજિસ્ટર ઓફિસની માહિતી આપે છે, આવેદન પત્રમાં ફેરફાર કરવો મુશ્કેલ છે અને કંપનીનું બંધારણ રજૂ કરે છે. ત્યાર પછી આપણે ભણેલા કે માત્ર આવેદન પત્રમાં જ કોઈ પેરેગ્રાફ કે જોગવાઈ આપેલી નથી હોતી, પણ આવેદન પત્રમાં પણ કંપનીના પ્રકારોને આધારે કંપનીમાં ટેબલની રજૂઆત કરેલી છે આવેદન પત્રમાં, જેથી કોઈ પણ માહિતીમાં કોઈ પણ પ્રકારનો ગોટાળો કે ગૂંચવણ ઊભી થતી નથી. તો આપણે ટેબલ ભણી ગયા હતા કે શેર મૂડીથી મર્યાદિત કંપની હોય તો ટેબલ એ, બાહેધરીથી મર્યાદિત કંપની હોય અને જે કંપનીના શેર ન હોય તો ટેબલ બી, બાહેધરીથી મર્યાદિત કંપની હોય અને જે કંપનીએ શેર બહાર પાડ્યા હોય તો ટેબલ સી, અમર્યાદિત જવાબદારી વાળી કંપની હોય ને શેર મૂડી બહાર ન પાડતી હોય તો ટેબલ ડી, અમર્યાદિત જવાબદારી વાળી કંપની હોય અને શેર બહાર પાડતી હોય તો ટેબલ ઈ. એ બી સી ડી અને ઈ આમ ટેબલના જોગવાઈઓ પણ ભણેલા. તો કે આ ટેબલ કેવું હોય તો કે પેરેગ્રાફ થી છાપેલું હોય, જેમાં શેર મૂડી અને શેરને લઈ અને ધ્યાનમાં રાખીને જોગવાઈ ઘડવામાં આવેલી છે, જે પેરેગ્રાફ થી ફકરા વાઇઝ છાપેલું હોય છે. આ વિરોધનું કોઈ પણ કાર્ય કરે, આમાં દર્શાવેલી જોગવાઈ, આમાં દર્શાવેલા નિયંત્રણથી વિરુદ્ધ કોઈ પણ કાર્ય કંપની કરે તો એ કાર્ય યોગ્ય ગણાશે નહીં, પણ કેવું ગણાશે? રદબાતલ. ત્યાર પછીનો જે ટોપિક છે કે આવેદન પત્રનું મહત્વ, આપણે એનો ખ્યાલ મેળવો તો પણ મહત્વ અભ્યાસક્રમમાં નથી, એટલે છતાં એની સમજૂતી મેળવી હતી, ટેક્સ્ટ બુકમાં આપેલું છે. એટલે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને મહત્વ અમુક ટોપિક અમુક ચેપ્ટરમાંથી રદબાતલ કરેલ છે. શું કામ? તો કે અમુક કોર્સનો ઘટાડો કર્યો છે. એટલે તો કે કંપનીની દ્રષ્ટિએ આવેદન પત્રનું મહત્વ છે. બીજું તો કે કંપનીના લેણદારોને ઉપયોગી છે, કંપનીના વેપારીઓને ઉપયોગી છે, બેંકની દ્રષ્ટિએ કંપનીના આવેદન પત્ર ઉપયોગી છે. ત્રીજું તો કે કંપનીના શેરધારકોની દ્રષ્ટિએ પણ આવેદન પત્રનું મહત્વ છે. અને જાહેર જનતા તો કંપનીને આવકારે છે કોણ? સમાજ. કંપનીના કાર્યક્ષેત્રને આગળ વધારે છે કોણ? તો સમાજ. એટલે કંપની જાહેર જનતાની દ્રષ્ટિએ પણ આવેદન પત્ર મહત્વ ધરાવે છે. હવે આવે છે આ પાઠનો મહત્વનો અને મોસ્ટ ટાઈમથી મુદ્દો, આવેદન પત્રની કલમ, જે આપણે અત્યારે ભણવાની છે. આવેદન પત્રની કુલ 6 કલમો છે. તમારી ટેક્સ્ટ બુકમાં પણ ચાર્ટ આપેલો છે અને અહીંયા બોર્ડમાં પણ તમને લખેલો દેખાય છે.
આવેદન પત્રની કુલ કલમો કેટલી? તો દરેક વિદ્યાર્થીઓ જવાબ આપશે કે 6. બરાબર. હવે આ આવેદન પત્રની 6 કલમો, તો 6 કલમના નામ જોવો. પેલા નામની કલમ, કોનું નામ? કંપનીનું. રજિસ્ટર ઓફિસની કલમ, તો રજિસ્ટર ઓફિસ પણ કોની? તો કે કંપનીની નોંધણી થાય છે, કંપનીના દસ્તાવેજ સાચવે છે એવી ઓફિસની કલમ. ત્રીજી ધ્યેયની કલમ, કોનો ધ્યેય? કંપનીનો. કોનો ઉદ્દેશ? કંપનીનો. કોનું લક્ષ્ય? કંપનીનું. બજારમાં, સમાજમાં કંપની જે સ્થાપિત થાય છે તો કયા હેતુથી, કયા ધ્યેયથી, કયા લક્ષ્યથી આવે છે, કેમાં દર્શાવેલું હોય? ધ્યેયની કલમમાં. જવાબદારીની કલમ, કંપનીની કેવી જવાબદારી છે? કંપની કયા જવાબદારી સાથે બજારમાં અસ્તિત્વમાં આવેલી છે, એટલે ચોથી કલમ જવાબદારી. પાંચમી મૂડીની કલમ, કંપની પાસે કેટલી મૂડી રહેશે, કેવું મૂડીનું પ્રમાણ રહેશે, એટલે મૂડીની કલમ. અને છેલ્લે કંપનીના સ્થાપનાની કલમ, જેને સહીની કલમ, ભરણાની કલમ કહી શકાય. આ કલમ વિશે ધોરણ 12માં, અત્યારે કહી દઉં છું, સ્થાપનાની કલમ વિશે ધોરણ 12માં ચેપ્ટર, બીજો વિભાગ, ચેપ્ટર 4 સભ્યપદ, સભ્યપદમાં સ્થાપનાની કલમનું પાછું રિવિઝન થાય. એટલે ફરી વાત, આવેદન પત્રની કલમો કેટલી? તો કે 6. પેલી નામની, બીજી રજિસ્ટર ઓફિસની, ત્રીજી ઉદ્દેશની, ચોથી જવાબદારીની, પાંચમી મૂડીની અને છઠ્ઠી કલમ છે સ્થાપના. જોઈએ નામની કલમ, કંપની કેવું નામ રાખી શકે અને કેવું નામ ન રાખી શકે. એટલે પેલી કલમ છે નામની કલમ. દરેક વિદ્યાર્થી ટેક્સ્ટ બુકમાં પણ સાથે જોતા જશે અને સમજૂતી મેળવતા જશે. એવું જણાય તો પેન્સિલથી અંડરલાઈન કરવી જરૂરી છે. સૂચિત કંપનીનું નામ આવેદન પત્રમાં જણાવવું જરૂરી છે. તમે જે બજારમાં કંપની સ્થાપો છો એનું નામ જણાવવું જરૂરી છે. કોઈ પણ કંપની નામ વગરની હોઈ શકે નહીં. કારણ કે આપણે પેલા ચેપ્ટરથી ભણતા આવી છીએ કે કંપની એ કાયદાકીય કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. સ્થાપક જે નામ ઈચ્છે તે નામ લખી શકે, રાખી શકે, પરંતુ કેટલીક જોગવાઈઓ આપી છે. તો કેટલીક જોગવાઈઓ જોઈએ. એ જોગવાઈઓ શું છે? તો કે કંપની કેવા નામ ન રાખી શકે. તો પેલું જ આવેદન પત્રમાં સૂચિત નામ ધરાવતી હયાત જે કંપની છે તેનું સમાન નામ ન હોવું જોઈએ. હાલ કોઈ એક કંપની બજારમાં સ્થાપિત છે એવું જ નામ તમે ન બીજું રાખી શકો. એને અનુરૂપ કંઈક એનાથી અલગ નામ રાખવાનું હોય છે. એટલે હયાત કાર્યરત કંપનીના નામ રાખી શકાય નહીં. બીજું, આવું નામ અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ. એટલે કે અપરાધિક કે ગુનામાં આવતું હોય એવું નામ હોવું જોઈએ નહીં. એટલે પેલું, બજારમાં કોઈ કંપની સ્થાપિત છે એવું જ નામ આપણે કંપનીનું રાખી શકીએ નહીં, અલગ રાખવાનું. બીજું, જે નામ પણ સૂચન કરો છો તે નામ અપરાધજનક કે અનિચ્છનીય કે અશોભનીય હોવું જોઈએ નહીં. ત્રીજું, કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે એક ભ્રમ ઉભો થાય. કેવો ભ્રમ? તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને લગતું, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલું હોય એવું નામ રાખી શકાય નહીં. તો કે એનાથી શું? તો કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા પણ ઘણી જાહેર સંસ્થાઓ સ્થાપિત કરેલી હોય, એ સંસ્થાઓ સાથેનું નામ અને આપણું નામ કંપનીનો ભ્રમ ઉભો કરે તેવું ન હોવું જોઈએ. ઉદાહરણ તરીકે કેવું? તો કે રાષ્ટ્રપતિનું નામથી કંપની કાર્યરત થઈ શકે નહીં, રાષ્ટ્રપિતાના નામથી પણ નહીં, વડાપ્રધાનનું નામ પણ ન હોવું જોઈએ, મુખ્ય પ્રધાન કે રાજ્યપાલ એટલે કે કેન્દ્ર કે રાજ્ય સરકારના આભાસ ઉભો કરે કે ભ્રમ ઉભો કરે તેવું નામ રાખી શકાય નહીં. કેવું નામ ન રાખી શકાય? હયાતી કંપની હોય એવું જ નામ ન રાખી શકાય. અપરાધજનક કે અનિચ્છનીય નામ ન રાખી શકાય. ત્રીજું, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્વરાજ્ય સંસ્થાઓના
કંપનીને ભ્રમ ઉભો થાય તેવું ન રાખી શકાય. ઉદાહરણ તરીકે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાનના નામે કંપની ચાલુ કરી શકાતી નથી. દરેક જાહેર કંપની હોય તો એની પાછળ કયો શબ્દ લગાડેલો હોય તો કે લિમિટેડ. તો ખાનગી કંપનીમાં તમને ખબર, ખાનગી એટલે પ્રાઇવેટ, તો એની પાછળ પ્રાઇવેટ લિમિટેડ નામના અંતે, કંપનીના નામના અંતે કંપની જાહેર હોય તો લિમિટેડ અને કંપની ખાનગી હોય તો પ્રાઇવેટ લિમિટેડ નામના અંતે લખવું જોઈએ. નામમાંથી લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડમાં મુક્તિ મળે છે. પાંચમો મુદ્દો છે કેવા તો કે જે પણ સંસ્થા, જે પણ કંપની, જે પણ આર્થિક પાસું તરીકે જે બજારમાં સ્થાપિત કર્યું છે તે કળા, આવડત, વિજ્ઞાન, સંશોધન કે સામાજિક કલ્યાણ માટે, ધાર્મિક કાર્યો માટે, દાન માટે સ્થાપિત થઈ છે, એવી સંસ્થા કે કંપનીનો ઉદ્દેશ નફાનો નથી પણ કલ્યાણ, ત્યારે આવી કંપની તો નફો કરતી હોતી કે નહીં, કે ડિવિડન્ડની વહેંચણી કરતી હોય, તો આવી કંપની લિમિટેડ ન લખે તો ચાલે અને પ્રાઇવેટ લિમિટેડ ન લખે તો પણ ચાલે. એટલે નામના અંતે શબ્દમાંથી મુક્તિ, પાંચમો મુદ્દો એવો કહી શકાય. તો આ થઈ નામની કલમ. કંપની કેવું નામ ન રાખી શકે એની જોગવાઈ. ત્યાર પછી બીજી કલમ છે રજિસ્ટર્ડ ઓફિસની કલમ. જોઈએ રજિસ્ટર ઓફિસની કલમ. દરેક કંપની આવેદન પત્ર તૈયાર કરે છે, ખાનગી હોય કે જાહેર કે પછી કોઈ સંસ્થા, પણ કંપનીની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં આવેલી છે તે જણાવવું જોઈએ. ક્યારે જણાવવું જોઈએ તો કે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા કંપનીની સ્થાપના વિધિ. સ્થાપના કરવી હોય તો નોંધણીનું શું મેળવવું પડે? પ્રમાણપત્રો. એ સ્થાપનાના 15મા દિવસ સુધીમાં, 15મા દિવસથી જ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ હોવી જોઈએ. રજિસ્ટર્ડ ઓફિસ થી ખ્યાલ આવે કે કંપનીના તમામ ઉદ્દેશો મોકલેલો હોય, કંપનીને નોટિસ મેળવી શકે, કંપનીના અમુક પત્ર વ્યવહાર કરવા હોય તો ક્યાં કરી શકે તો કે રજિસ્ટર ઓફિસે. એટલે કે રજિસ્ટર ઓફિસના આધારે, સરનામાના આધારથી કઈ અદાલતની હકુમત લાગુ પડશે, કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં રહીને કામ કરવાનું છે તેની સ્પષ્ટતા આ કલમમાં કરવામાં આવે છે. કંપનીના સભ્યો હોય કે કંપનીના અન્ય પક્ષો કે જે વ્યક્તિગત આ રીતે દસ્તાવેજ કરવા માંગતા હોય તો રજિસ્ટર ઓફિસથી નિયત ફી ભરી અને માહિતી મેળવી શકે છે. પેલી કલમ કઈ તો કે નામની કલમ. બીજી કલમ કઈ? રજિસ્ટર્ડ ઓફિસની કલમ. હવે આવે છે મહત્વની કલમ જેનું નામ છે ધ્યેયની કલમ. એટલે કે એને ઉદ્દેશની કે હેતુની કલમ પણ કહી શકાય. ધ્યેય એટલે કોનો ધ્યેય? કંપનીનો. હેતુ કોનો હેતુ? કંપનીનો. લક્ષ્ય બજારમાં જે કંપનીની સ્થાપના થઈ છે કયા લક્ષ્યથી, કેટલા કાર્યક્ષેત્રમાં રહી અને કેવા કામ કરશે એ હેતુની કલમ ધ્યેયની કલમમાં દર્શાવેલી છે. એટલે પરીક્ષામાં પૂછાય છે કે આવેદન પત્રની સૌથી અગત્યની કલમ કઈ તો 6 કલમમાંથી ત્રીજી કલમ જેનું નામ છે ધ્યેયની કલમ. જે કંપની અસ્તિત્વમાં આવવા માંગતી હોય બજારમાં, તેણે પોતાના ઉદ્દેશો, ધ્યેય, લક્ષ્ય, હેતુ આવેદન પત્રમાં રજૂ કરવા અને બતાવવા ફરજિયાત છે. સંપૂર્ણ આવેદન પત્રમાં ધ્યેયની કલમ સૌથી અગત્યની કલમ. કંપનીના સ્થાપકો, પ્રમોટર્સ, પ્રવર્તક કયા ધ્યેયથી, કયા ધ્યેયો નક્કી કરેલા છે એ સ્વતંત્ર છે, માટે આ કલમમાં દર્શાવ્યું છે. છતાંય કેટલીક મર્યાદાઓ આપેલી છે, તમારી ટેક્સ્ટબુકમાં સાથે જોતા જાજો. પેલું, કંપનીની જોગવાઈઓ વિરુદ્ધ કોઈ પણ ધ્યેય હોઈ શકે નહીં.
એટલે કે કોઈ પણ ધ્યેય કંપનીની જોગવાઈ વિરુદ્ધ હોઈ શકે નહીં. બીજું, કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણમાં જે પણ જોગવાઈ છે તેને અનુસરતું હોવું જોઈએ, એનાથી વિરુદ્ધ હોવું જોઈએ નહીં. અને ધ્યેય સામાન્ય કાયદાથી વિરુદ્ધ હોઈ શકે નહીં. આ એની 3 મર્યાદા છે. પણ આ ધ્યેયની કલમમાં એક મહત્વનો મુદ્દો છે જે ધ્યાનમાં લેવાનો છે, સત્તા બહારના કાર્યો. સત્તા બહારના કાર્યો જે અલગ તમને મુદ્દાથી દર્શાવેલા છે. હવે સમજીએ કેને સત્તા બહારનું કામ કહી શકાય. કંપની આવેદન પત્રમાં જે લક્ષ્ય, જે હેતુ, ધ્યેય જણાવે છે તેના કાર્યક્ષેત્રમાં રહીને એ કાર્ય કરી શકે છે. હવે આવેદન પત્રમાં જણાવેલ ઉદ્દેશ સિવાયની કંપની કોઈ કાર્ય કરી શકતી નથી. હવે તમે ધ્યેયની કલમમાં કંપનીના તમામ ધ્યેય, તમામ કાર્યો, તમામ મુદ્દા લખેલા છે, પણ આમાંથી એક પણ મુદ્દો લખવાનો રહી ગયો અને કંપની જો એ કામ કરે અને કંપની એ કાર્ય પાર પાડે તો આવા કાર્યને સત્તા બહારના કાર્યો કહે છે. ફરીવાર, કંપની ધ્યેયની કલમમાં તમામ કાર્યો, તમામ કાર્યને લઈ ધ્યેય લખે છે, પણ છતાંય કોઈ કાર્ય લખવાનું રહી ગયું અને કંપની એ કામ કરે તો એને સત્તા બહારના કાર્યો ગણાય છે. સત્તા બહારના કાર્યો કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઉભા કરતા નથી, પણ આ સિદ્ધાંત મુજબ કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડર, શેર ધારકો સર્વાનુમતિથી એટલે બધાની સંમતિથી ધરાવતા હોવા છતાંય ઉદ્દેશ, લક્ષ્ય, હેતુ બહારનું કાર્ય હોય તો બહાલી આપી શકતા નથી, પણ કેટલીક અસરો ઊભી થાય છે. તો તમને પોઈન્ટ ટુ પોઈન્ટ આપેલી છે. કઈ અસરો ઊભી થાય? ધ્યેયની કલમમાં લખેલું નથી છતાંય કામ કરવામાં આવે તો સંચાલક આવા કાર્યો માટે વ્યક્તિગત જવાબદાર બને. કંપનીનું મેનેજમેન્ટ કોણ કરે? તો કે સંચાલક. તો સંચાલક આવા જવાબદાર બને છે. અદાલત આવા કાર્યો રોકી શકે છે. અદાલતમાં વાંધાજનક અરજી મૂકવામાં આવે તો અદાલત દ્વારા આવા કાર્યો કરવાની મનાઈ પણ ફરમાવવામાં આવે છે. ત્રીજું, સત્તા બહારના કાર્યો પણ કરાર રદબાતલ યોગ્ય ગણાતા નથી. ચોથું, કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો માટે કોણ જવાબદાર બને છે? તો કે આવેદનપત્ર બનાવેલું છે કોણે? કંપનીએ. તો જે તે કંપની જવાબદાર બને છે. સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષકાર માટે જવાબદાર બને છે. હવે કંપનીને મૂડીની જરૂર હતી એટલે શું બહાર પાડ્યું? શેર કે ડિબેન્ચર. શેર ખરીદ્યા હોય શેર ધારક અને ડિબેન્ચર ખરીદ્યા હોય ડિબેન્ચર ધારક લેણદાર. કંપનીના ધ્યેયમાં એ શેર હોલ્ડર કે ડિબેન્ચર ધારકોના હિતનું રક્ષણ થતું નથી અને કલમમાં પણ લખેલું નથી અને કોઈ કાર્ય કરવામાં આવ્યું તો આવા કાર્ય માટે જે તે કંપનીના સંચાલક જવાબદાર બને છે અને એવું કાર્ય સત્તા બહારનું ગણાય છે. આ ઉપરની તમામ પરિસ્થિતિઓ કે અસરો આપણે જોઈ સત્તા બહારના કાર્યો માટે એ સર્જાય નહીં, એટલે કે તેના માટે આવું બને નહીં તે માટે કંપની સામાન્ય રીતે ધ્યેયની કલમમાં એક પણ કાર્ય શરત ચૂકથી પણ લખવાનું બાકી રાખતી નથી. એટલે તમામ હેતુ, તમામ લક્ષ્યો, તમામ ઉદ્દેશો ધ્યેયની કલમમાં હેતુના શીર્ષક હેઠળ લખી જ નાખે છે, જેથી કરી કોઈ પણ પ્રકારની વાંધાજનક અરજી ઊભી થશે નહીં. અહીંયા જો તમે કેટલી કલમ પૂરી કરી? પેલું નામની કલમ, બીજું રજિસ્ટર ઓફિસની કલમ, ત્રીજું ધ્યેયની, ઉદ્દેશની, હેતુની કલમ. ફરીવાર પાઠનું રિવિઝન પાછું તાજું કરીએ
તો કે આવેદન પત્ર કોને કહેવાય? તો ખાનગી હોય કે જાહેર, બનાવવો તો ફરજિયાત છે. તેનો અર્થ ભણ્યા, તેની વ્યાખ્યા કંપની ધારા મુજબ અને લોર્ડ કેન્સે આપેલી કે કંપનીનું બંધારણ દર્શાવે છે, કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીની અધિકારીઓની મર્યાદા દર્શાવે છે. વ્યાખ્યા આધારે તેના 6 લક્ષણ, મૂળભૂત દસ્તાવેજ, કંપનીના ઉદ્દેશો, બાહ્ય પક્ષકારોને ઉપયોગી, કંપની રજિસ્ટર ઓફિસની માહિતી, ફેરફાર કરવાનું મુશ્કેલ છે, કંપનીનું બંધારણ રજૂ કરે છે. ટેબલ 5 ABCDE શેરમૂડીથી મર્યાદિત કંપનીને A, બાંહેધરીથી મર્યાદિત અને શેરમૂડી ન હોય તો B, બાંહેધરીથી મર્યાદિત અને શેર બહાર પાડ્યા હોય તો C, અમર્યાદિત જવાબદારી વાળી કંપની અને શેર ન હોય તો D, અમર્યાદિત જવાબદારી વાળી કંપની અને શેર બહાર પાડ્યા હોય તો E. કલમો કુલ 6, પહેલી નામની, બીજી રજિસ્ટર્ડ ઓફિસની, ત્રીજું ધ્યેયની, ચોથું જવાબદારીની, પાંચમું મૂડીની અને છઠ્ઠી સ્થાપનાની. એમાંથી વિસ્તૃત આપણે કંપની કેવું નામ ન રાખી શકે? તો કે ભ્રમ ઉભો થાય, રાજ્ય કે કેન્દ્ર સરકારને તેવું ન રાખી શકાય, હયાત કંપની હોય એવું જ નામ બીજું ન રાખી શકાય, વાંધાજનક કે અનિચ્છનીય નામ ન રાખી શકાય, જાહેર હોય તો લિમિટેડ શબ્દ લખવો ફરજિયાત છે, ખાનગી હોય તો પ્રાઇવેટ લિમિટેડ લખવો ફરજિયાત છે. હા, નામમાંથી મુક્તિ મળે, પણ એ કઈ કંપનીને? તો કે જે કલ્યાણાર્થે હોય એવી કંપની. કંપનીને કયા રાજ્યમાં આવેલી છે, કયા રાજ્યની કેવી અદાલતની, કઈ અદાલતની હુકુમત લાગુ પડશે, તો એ કે ક્યારે નક્કી થાય? તો કે કંપની સ્થાપનાથી 15 દિવસમાં જ રજિસ્ટર ઓફિસનું સરનામું આવી જવું જોઈએ. લક્ષ્ય ઉદ્દેશની કલમમાં ન રજૂ થયેલું કાર્ય કંપની કરે તો એને કેવું કહેવાય? સત્તા બહાર. તો આજે 6 કલમમાંથી 3 કલમનો વિસ્તૃત અભ્યાસ કર્યો. દરેક વિદ્યાર્થીએ ખાસ 3 કલમ પાકી કરવાની છે. હોમવર્કમાં યાદ રાખશે કે 3 કલમ વિસ્તારથી પાકી કરવાની છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.